राम राम जय माताजी केम छो बधाई मजा में। तो आज नवा ब्लॉग में तमारू हार्दिक हार्दिक स्वागत है। मित्रों वाग गया है जे 6:30 पूरा नहीं थया 5 मिनिट 6:30 में वार है। अत्यारे थोड़ा थोड़ा है साँटा आता था, कोक कोक साँटा पड़ता। अत्यारे चौके बंद थी गया, घड़ीक पहला पड़ता था। मैं कीधुं वधारे आवे ने तो आपणे रिक्शा ने एवुं कीधुं है ने अंदर लेवुं, पण कांई वधारे आव्या नहीं, बंद थी गया। रातना लगभग वहेलेथी आवता हईश थोड़ा थोड़ा। रिक्शा जो अपना उंदेड़ाना 3 से बारी रातनी मेली दिवसनी पाછી अहींया होय के नो जी होय तो बाकी न करे अहींया कणे ज होय। એટલે હજી તો આમ જોવે ને તો આમ થોડુંક આમ એકદમ ચોખ્ખું નથી લાગતું, પણ કેમેરામાં તેમ થાય ખાવ ખબર હરખું પડી જાય ને એવું લાગે। સેટે સેટે જે આમ એકદમ દેખાય નહીં, પણ આ કેમેરામાં એકદમ દેખાય। તો અહીંયા અત્યારમાં હે ને રોટલી થાય, રોટલી राम राम जय माता दी बताने रोटली थाय राम रोटी राम वगैरह नु खाए यार दादा रोटी केला करनी पड़े। शाक बनावे पींडा एला पेंच धोई लेवानी, पेंच धोईने પછી શાક બનાવવાનું, પછી રોટલી, પછી સેગા સાનો વારો આવે। આ ભાઈ અત્યારમાં જો સૈરાવા બેહી ગયા। શાનું શાક છે? आज तो जब पिंडा नु कइरु शाक, ઈંડાનું શાક છે જો કેવા हन रात रात અમે ખાવા બેજો અત્યારમાં। તો તા પપ્પાને સુધારવા બેસી એ સુધારે તો પિંડો તો હું નથી શાક ઓલો પીંડો સુધારવા બાકી ક્યારે ખાંજે સુધારી વાર સવારમાં પછી ઉતારે છે, સવારમાં મોડું થઈ જાય। वेली बस आवे વેલી આવે એ તો હવે તો સારું। પેલા ખબર હું કાયમ ગામમાં આવા ટાણે ગામમાં મેલી નહીં પાછો હોય હોય, હવે તો વળી સારું છે થોડીક મોડી આવે। પેલા તો બહુ વહેલી આવતી હતી। जेल में पोड़ाई गया है હા એ હમણાં કહું જો। અને મિત્રો એક વાત તમને ખાસ કહું કે હું હે ને 2 પિંજરા જ મેલા ઉંદરડાને 3 છે। મેં કીધું ઉંદરડા આવી જાય ને તો સેટા જંગલમાં મેલી આવું। તો હે ને એક પિંજરું ઓસરીમાં મેલું અને એક પિંજરું રિક્ષામાં મેલું। તો કેમાં ઉંદરડા આવ્યો ને તમને બતાવું। જે આ પિંજરું રહી ને આમ ઉંદર જે આવી ગયો ને એ ઓઇલ પામ મેલું હતું ગેસ બાજુ, તો એમાં આવી ગયો ધોઈને મસ્તીનું ખાબું ધોઈને મેલું। અને બીજું જો આમાં રિક્ષામાં મેલું હતું એની પાત ક્યાંય નહીં ને લેન્ડી વાયરિંગ કાપે ને એટલે સારું બીક લાગે, એટલે ઉંદરડાનું વહેલા સગવડ કરવી પડે। કહેવાતું નથી ને અહીંયા કણે સેલેન્ડિયું અહીં નથી। આ સીટમાં બીજે ક્યાંય રખડેલા ન હોય, આમાં ઓછા રખડેલા હોય। એની પાસે ને પાછળની આ સીટમાં કાયમ ઉંદરડા રખડી જાય। જો તમને નમો જો આ ઉંદરડાનું જ છે, જો આ ઉંદરડાનું લેન્ડેજ છે ને, અને એની પાસે ક્યાંક હતી ચારે આ ઉંદરની લેન્ડેજ છે ને આ એને હગાડે જો કે ગારામ રખડીને આમાં આવે, આમાં જાય પછી અહીંથી છે ને બોલ રહી ને એ પાછળ આવડી આ લાઇટ છે, આ લાઇટના શેડાથી કાપ નાખાય। અને જો પિંજરું અહીંયા જ મેલું છે, એમાં એમનામ રોટલો છે જો છે ને। આ ઉંદરડા કેટલા સાલાક ગણવા, આમાં નથી ગીરા। અને અહીંયા વળી આવી ગયો, આમાં રખડીને પછી અહીંયા જેવી આવી ગયું તો કાંઈ ખબર નહીં। કૂતરા હોય પણ એ ઉંદરડા ન પકડતા, અહીંયા રખડીને આમાં આવ્યો છે ને તો એ ઉંદરડો આવી ગયો છે, નકર એ નહીં હોય બીજો છે। આને આજ નાખી આવી આખો નાખો કંઈક મેલી આવી, અને બીજો જો કાલે આવે ને રિક્ષામાં રખડી જાય ને તો એમ માનવાનું કે બીજો છે, નકર કાલ ન આવે ને તો આવડો આવે। કારણ કે જે ઉંદર એવાથી હોય ને એ જ વધારે આવે। તે પહેલાં અમારા ઘરમાં વાયરિંગ કાપતા હતા ને બધી ગલોકના ને એ બધા, તો કાયમ હું સાંધું દિવસનું રાતે કાપ નાખ, દિવસનું સાંધા કર રાતે કાપ નાખ, કાયમ કાપે કંટાળી ગયો હતો। એટલે આ એ જ રીતનું ઉંદરડાનો ત્રાસ છે ને બહુ અતિ ભારે થતો જાય છે। હવે હે ને પિંજરામાં પૂરી સેટા ક્યાંક મેલી આવે। અમારા મોહનભાઈએ જો ગાડી તૈયાર કરી, રિક્ષા લઈ જાય તો રિક્ષા લઈ જાય, લઈ જાય ને અહીંયા નવરો થાત ફેરો બેરો કરીને જેકી નાખ।
એકાદ બસ ખોટકાય તારે ફેરા કરવા અમારે એ નહીં બસ નો અમે બસ આખી ભરી હોય એમ બોલાય જાય ને હા મોટરસાઇકલમાં હોતન વાયરિંગ કાપે બતાવું તમને જો હે ને છે જો અમારે રસ ખાઈ ગયું છે ને એટલે આ જ રીતે ઉંદેડાનો છે ને અમારે બહુ આતંક છે આતંકવાદી કોઈ બીજા દેશની સરહદ ઉપર આતંકવાદી ઘડ્યા ને અમારા ઉંદેડાનો આતંક વધી ગયો નહીં ઘોડી લાવવી જઈશે નહીં હારે તો ઉઠી જાય સાઈડ નાખી સાઈડ નાખીએ જઈ આજ તો વહેલી ઉઠી જઈ એમ પંખો બંધ કરે એટલે વહેલી ઉઠી જાય એમ આટલે ઉઠી જાય જ્યાં સાઈડ નાખવા જાય એટલે બધી ખાઈ જશે એમ નાખતી જા એ ખંડ ને ચોખ્ખું જ કર્યું પણ થોડુંક હાજુ ચોખ્ખું કરવું જોઈએ ઓઇલ પા બા પણ જો આપણે કડક મીઠી ચા જો તૈયાર થઈ ગઈ છે તમારે કાઢી રોટલી ખાસ થઈ ગઈ છે ઝપટ બોલાવી દે ઘી ઘી હોય જ અમારા આરે હા દેશી ઘર ને પહેવાનું ઘી હો ઘરનું પહેલું જોઈએ ને તો જેટલું થાય એટલું ઊનું કરીને ખાઈ જવાનું બસ 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 ના ના જાજો જેને તમારે જાજો સાવ હોય તો હાલે પણ આમ જાજો સાવ દેતા નહીં. થોડું થોડું ખાવા રહે આજ તો જાજો બની ગયો હમ તો થોડોક જ હોય. મને ન જાજો સાફ આવે મને જો એટલો જ આખી એક ઓછો હોય તો આવશે આપણે હાલો હંધાય શીરાવા શીરા લઈ પછી આગળ મળીએ આટલાનું પછી હંધું કામ કરવાનું પેલા શીરાવાનું પેલા શીરા વગર ઊભું નહીં થાય રાંધી લીધું એને બે ગયા કોઈ ખાઈ લે પછી હંધું વસ્તુ અમારે પેલા શીરાવાનું જોઈ શીરા વગર કામ ન હોય ને આમાં જો બહાર કાવો ચા થાય બાજ ઉઠાશે એટલે મોટું તો વધારે વાર લાગે બાજ વેલા ઉઠ્યા હા આજ પેલા ઉઠ્યા નકર હજી અમે તો શીરા લીધું તો એક વાર તો એને બધું કામ કર્યું તો પછી યાદ આવે બાને તો ઉઠાડવાનું બાકી છે પછી ઉઠાય ક્યારેક ક્યારેક તો 8 સાડા 8 થઈ જાય કા વળી ઊંચી ભલે ને ઉઠાવે કામ હોય બાને બા આમ થાય મોડા શીરા અમારા આરે અમથી શીરા ને જે અમે અત્યારે શીરા બી જે હાથ પગ ધોવા જાય ને ઘડી ગયા માતાજીનું નામ ને એવું લેતા અમે ખાઈ લઈએ એમાં હું વાસીદા કરવાનું ઢોરા ફેરવવાનું કેટલું કામ હોય ઓરી બેસ ને ફેર આમાં ગોગુ તો હાલા જાકરી એમ રોટલી લે લાય જો જે વાટકો પલ્લી નાખીને જો હાલ એને એટલો સારું આપડા ખાટલો હું આપડા પાટલો આબા ઢેડી થી પાટલો આમ ઢેડે હાલો કરાલો હાલ શેરવામાં લઈ લે ઢાંકણું લઈ લે મિત્રો હવે વાગ્યા છે 8:30 અને અમે જો આવી ગયા છે બાપાના ઓટે કારણ કે આપણે હે ને જો એમાં ખવાય હે ને ડાય આ ખાતર લોટ નાખવાનું સાટવાનો એટલે લોટ ગાંડું કરવાનો કપાને ગાંડો એટલે જો આ હે ને ડીએપી ખાતર હે ડોયલું પર લેતી હે એ ઘડીક માં જો તો આવું થવા મને ભેજ લાગવા માંડે આ મને ફેર નથી લાગતું તો આમાં ટાંકી કંઈક મેલ દે આમ દબી દે એટલે હાલા પ્લાસ્ટિક કાગળ છે એટલે હમણાં પણ ડોયું કરવાનું થાય કે આમાં થોડું કઈ હાથ સુધી આખવાનું અડધ કલાકમાં એટલે હવામાન એવું છે ને વાદળ સાયું એટલે હાલતા જ્યાં જેણા સાંટા આવે એવું કઈ નક્કી નથી એટલે કીધું ગોરધન ભાઈ આવે ને તો આજ પારા નાખી દઈ બાંધી દઈ કપ્પા એટલે આમાં પેલા ખાતર નાખી અને પછી પારા નાખી દઈ ને તો પછી ગમે એટલો વરસાદ થાય ને તો ઉપાદી નહીં હા પછી કદાચ એના પાટલા હમસર ભીર્યા રહે ને આ એકબીજા પાટલામાં પાણી વીવી જાય સામ પારે થઈ જાય એટલે એમ લેસર પાણી ભીરવું રહે દેખાય કરે છે
એટલે પારા હોય ને એટલે પછી પાણી ન લાગે, કારણ કે પારો હોય કપાને થડે એટલે અહીંયા પાણી જાય નહીં. પાટલામાં ફેરવું હોય પણ એ ન નડે, થડે ફેરવું હોય ને તો નડે. એટલે હે ને પાટલા પારા બાંધી વાળી આજ. એટલે હાલો હવે અત્યારે મંડી ખાતર નાખવા, નકર પછી વાદળા થાય છે ને બીક લાગે વરસાદની. મેં કીધું કાલ ગામું જઈ દઈ ને મને કેમ થઈ ગઈ કે આજ તો હને ખાતર નાખીને બંધાઈ ગયું કપા. કાંઈ ન થયું બોલ. અને હવે જો મારા પપ્પાની મોટા કપામાં આમ જો મહિના સટો ને એનકોર બધા ખાતર નખાઈ ગયું ને હવે આ મોટા કપામાં નાખે છે. હાલો ખાતર નાખવા. હા ફેરી આવે તો બેહી જાવ. એ ખાય બધું નાખી દીધું. આટલા સારે વાળા 9 શાક એમ કઈક છે. હમણાં પૂરું આઈને પર બધે કાયો કા નાખી દીધું. છોકરા મૂકો જણ ટેમ થાય ને ખાતર નાખ. ખાતર નાખી દીધું. પછી ટ્રેક્ટર બાંધવા ઉપાધિ નહીં ને. વાહ ટ્રેક્ટર વાહ રખડવું પડે. હા મને નાખો. વાગી ગયા છે 11:30 અને ટ્રેક્ટર આવી ગયું ગોતનભાઈ નું પારા નાખવા, એટલે કે કપા બાંધવા. તો આ રીતનો જો બંધાય છે. આમ હાલ ઘડીક તો હાલ, થોડુંક દબાવો. થોડોક દાબ દિયો. થોડોક દાબ દ્યો એમ કે હે. હા દાબ દ્યો નકર ગોથન પાય દ્યો દાબ. થોડી પારી હારી પારી. હા એમ પારી થાય ને આમાં ઓલે રાંપ હોય ને તો આમ ઓલું થતું જાય. ઓલા હે શું કહેવાય સવડી થોડવા તો તરા થાય એ સાચું. એ તો વારા ફરતી એમ સીધા કરતા આવશે શું થાય બાકી તો તે શું થાય હા તો પારી નથી થતી. એટલે આમાં ઊભો તો કરવો જ પડે. નાનો અહીંયા નો વાંધો હોય, બહુ નમે નહીં, પણ મોટો હોય અહીંયા તો નમી જ જાય. એટલે આ રીતે કરવું પડશે. હાલો ઘડીક મહેનત કરાવી આવી રીતે કરવું પડશે. એમ પારી તો જ થઈ જાય પણ કપ્પા જરાક તરાહો કરી નાખે. જરા કામ કરવું પડે. હા હું કહું રાંપ હોય ને તો આથી સારું થાય. પાટલું હરખું લેવલ નથી થતું. રાંપ હોય ને તો પાટલું મસ્તીનું લેવલ થઈ જાય. આ રીતનું પારી થઈ જાય. હે હા અને આ રીત પાટલામાં થઈ જાય છે. અને આમ જો વરસાદ અંધાર જ કંઈક બંધાઈ જાય ને તો સારું. એટલે કાયો કા બાંધી વારી આપણે ઝપટ રાખીને. એ આવવા દિયો બાંધી લઈ આજ. એટલે ઝપટ રાખવી જોઈએ છે વરસાદ આવે એટલે. તો એક કપા બાંધવાની સાથે ચાલુ ને એક સાટા ચાલુ થયા. તો ગોરધનભાઈ કે દે મારા દે એનો કપા બાંધીને આવ્યા હે ને એટલે અમારે બાકી સાટા ચાલુ થઈ ગયા. બહુ ન આવે તો એલા ઘડીક ન આવવા દેતા બાંધવું છે. તમારે બંધ થઈ ગયો એટલે બસ ઘડીક ન આવે ને તો હમણાં બાંધી વારી. પણ વરસાદ કરે કરો ભગવાનના હાથની વાત છે. ઝપટ તો રાખી થાય ખરું હોય. આ સાઈડ તો બંધ થઈ ગયો.
પડે છે. બે જણા હે ને થોડો કાઢીને તે હરખું આવે છે. પારા થોડાક જાડા કરીને એટલે થોડો બહુ ડટા છે. નાલ બાજુ વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો હે ને અડધક સા સુધી હું આમ ઊભા કરું છોડવા, અડધક સા સુધી એક નકર તો આપી દે. વરસાદી વાદી લો હે ઘડી ફાટું નું આવે સારું કા એવું હે ને? મોટો કપા હે એટલે બહુ સેવો થઈ જાય. ઓલ બાજુ વાંધો નહીં આવે. હા એ હાસી વાત ઉતાવે રાખે. ગોરધન ભાઈ થોડા ઝડપ રાખે ને એમાં વરસ બાંધવાનું થાય ત્યારે આ જ થાય કા જાવ ને ગોરધન ભાઈ પાછું ટ્રેક્ટર આવવા દે. હા તમે રાજી થતા લાગે કે આ મારા દાદી એનું બાંધીને વ્યાયા અને આપણું કોમેડી કરે છે બાકી એ રાજી અમે કોમેડી કરી આપણે એવું ન હોય. વરસાદ કે થોડા ગોધન પણ હાથમાં હોય. હા એનું કાંઈ કા બાંધીને અમારું આવ્યો બાંધો એ કે તમે ખાતર નાખી દો તાકે હે ને હું મારો કપા બાંધીને આવતો રહું. પોરના 1:45 થઈ ગયા. હવે અત્યારે ઢોરા પાયા કા હું અત્યારે પાય ને અત્યારે નીણ નાખી અને કપ્પા આપણે કમ્પ્લીટ બાંધીને કરી નાખો. હવે ખાલી હે ને પારા ઓલા ઢેબા હમા કરવાના રહ્યા એટલે ડાયરેક્ટ ઢેબા હમા કરીને ધોરીઓ કરી નાખે ને આમાં પડકે એટલે પાય એવું થઈ જાય. તો કંઈ પાવો નથી 2-4 દી વાઇટ જોઈ છે વરસાદ થઈ જાય નથી પાવો નથી પછી પાવો જઈશ. પણ આ દોડાઈને થાકવાર દીધા કારણ કે કપા ડટાય ને એટલે પછી વાહે કાયો કાઢવા રહેવું પડે એટલે થાકવા દીધા. ખાઈ એવા ભૂખાઈ મરે છે કા સા પીધો ને એક રકાબી ગમે ભૂખ લાગી તમે એક રકાબી સા પીધો ને ભૂખ મરી જાય. ભૂખ એક રકાબી હે ને ઓલે એમ થાય થાકી ગયા તો આખી રકાબી ભરીને સા પી લીધો. હા ભૂખ મરી ગઈ. એક વરસાદ છાંટા ચાલુ થયા ને એક બાંધવાનું કીધું પાયરે કર્યા કડક વરસાદ ન થાય નકર હા વારી લીલું થઈ જાય પછી કઈ ટ્રેક્ટર હાલે ને આમથી થોડુંક તો લીલા જેવું હતું. હા થોડા ખાંટા થઈ જાય ઠામુકું ન હાલે. મીડિયમ બંધાઈ ગયું જો કે ખાસ તો એવું લીલામ ન બંધાય કોરા જેવું છે કે પાલી એવો લ્યો નગર બીજે સંથી હરખી જ છે. એક પારી હરખી થાય એક પારી થોડીક ઓલી થાય એવી રીતે એટલે લાગશે ને તો એકાદ કિલો જે ફેટાઈ વાસું તો હલકી પારી હોય ને બાંધી વાળી તો શું કે હોરું પાણી મૂકવા થાય ને એટલે નગર તો કાંઈ ન ના ઓલું થાય. થોડું ટૂંકા વૈશમાં તોરીઓ નાખ દે ને તો પછી હાલે પણ તોરીયા 2-3 વરસ કાઢી જ શેડે રાખવાનું. એટલે હવે જો પાવન થાય ને કદાચ વરસાદ ન આવે તો ફરીને ઓલો જે એક પારી ગડકાવ્યું ને એક પારી એમને બે સાઈડ અડધી પારી થાય ને અડધી વરતા થાય એ રીતની થાય ને એટલે એ પારી થોડીક હલકી છે અને આમ ગડકાયું છે એ પારી તો હરખી છે. તો હજી જોઈએ એવું પાવન થાય ને કદાચ એવું લાગે ને તો હજી એકવાર હાથ નાખે એટલે પારી મસ્તીની થઈ જાય. બાકી વરસાદ થઈ જાય તો કાંઈ કરવાનું છે નહીં તો હાલે એવું છે એવી બીજું શું હોય. અને ખડ હતું ને નીંદ એવું એ બધું પારીમાં દટાઈ ગયું એટલે એ કામકાજ જોરદાર થયું નકર નીંદવું પડે. આ નીંદવું ન પડે ને કાંઈ નહીં ને ખડે દટાઈ જાય. હવે જે પાય ને અથવા તો વરસાદ થાય ઉગાર ઉગે ને તો ખડની કાંઈક દવા છાંટવી પડે બાકી હવે નીંદવાનું ન થાય. કપા 2 માં 5 મિનિટની વાર છે ને અત્યારે બપોર આપણે કરવા બેઠા હે કારણ કે કામ એટલું હતું ને આજે ઓછા કાઢને હાવ થકવાર દીધા અને હવે ખાઈશું એટલે જોજો આ રોટલાને થપ્પો રહ્યો ને એ તો જોવે ઓલવી જવાનું કા ન પાવે નહીં. ભીંડાનું શાક છે સવારનું કરેલું બાકી સાઈઝ છે એમાં આપણે થોડું પાણી નાખી દઈએ બાકી રોટલી આમ સેટ હે હાલો તો કરી લઈ બપોરા તમારે બપોરા કરવા આવી જાવ.